સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા થરાદમાં ડ્રગ્સ અને દારૂનું જે પ્રમાણ છેલ્લા 3 વર્ષથી વધ્યું છે અને યુવા વર્ગ બરબાદ થઈ રહ્યો છે, એના વિરોધમાં જિગ્નેશ મેવાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે કરીને પોલીસનો ઉપયોગ કરીને ભાજપના લોકો દ્વારા થરાદ બંધ કરાવવાનું અથવા તો અલગ અલગ જગ્યાએ દબાવવા માટે કે પોલીસ પરિવારને આગળ કરી અને દબાવવાનું જે લોકશાહીની અંદર કામ કરી રહ્યા છે. ખરેખર આખા ગુજરાતમાં બનાસકાંઠામાં આખા જિલ્લામાં ગામડે ગામડે દારૂ અને ડ્રગ્સ વેચાઈ છે. તો આ ગાંજો સરસ બધું વેચાઈ રહ્યું છે. તો કાયદેસર જો આમાં કડક નહીં થઈ જાય તો ક્યારેક તમારા મારા પોતાના પરિવારમાં પણ આની અસર મેડિકલોની અંદર પણ નશાયુક્ત દવાઓ વેચાઈ રહી છે. સાહેબ, છોકરા કોલેજ કરવા આવે, ઘરથી પૈસા લઈને આવે અને ધંધો કરવાવાળા નવા છોકરા આવે, પૈસા લઈને આવે, ડ્રગ્સના રવાડે ચડે છે અને સમગ્ર મહિલાઓ વતી પણ મારી માગણી છે કે આ દારૂ અને આ કેફી પદાર્થોના કારણે જે મહિલાઓ અને બાળકો આ રજડી રહ્યા અને નાની ઉંમરે વિધવા જે બહેનો થાય છે એને પણ પરિવાર અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય. એટલે સરકાર એક મા બાપ છે અને કાયદો વ્યવસ્થા જળવાય, પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવ ને થરાદ જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ. પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. લોકશાહીની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં સ્વતંત્રતાના અનેક અધિકારો આપ્યા છે અને આજે બંધારણ દિવસ છે તો ભારતના નાગરિકને બંધારણ હકો જે છે એ પોતપોતાના દરેક ડિપાર્ટમેન્ટ છે એ ભોગવવા આપે એવી પણ અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ અને આવેદનપત્ર સરકાર સુધી પહોંચી, ગૃહમંત્રી સુધી પહોંચી અને ગૃહમંત્રીને પણ કહેવા માગીએ છીએ કે તમે એક બનાસકાંઠાના વતની છો અને બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય, તમારી પાસે ખૂબ આશા અપેક્ષા રાખે છે. જેમ તમે યુવાન છો એમ જ આ યુવાનો બરબાદ થઈ રહ્યા છે. તો યુવા ધનને બચાવવાની જવાબદારી હોમ ડિપાર્ટમેન્ટની છે અને જે લાગતા વાગતા પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને કડક કાર્યવાહી કરે. આવનાર સમયની અંદર આની સામે ગંભીરતાપૂર્વક કાર્યવાહી ન કરી તો સમગ્ર બનાસકાંઠાના જે નીચેના તમામ કાર્યકરો, વિવિધ સંગઠનો, ધાર્મિક એનો ઓથ લઈને મદદ કરીશું અને સર્વે કરીને તમામ લિસ્ટ એ કેટલા દેશી દારૂ પાડે છે, કેટલા ઇંગ્લિશ વેચે છે, કેટલો ગાંજો વેચે છે, કોણ એમડી વેચે છે, જેટલા કેફી પદાર્થોના વેચાણ કરવાવાળા લોકો છે એનું લિસ્ટ પણ અમે આપીશું આપને અને એની સામે યોગ્ય કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખીએ. આ સર્વ સમાજનું આવેદનપત્ર છે અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું આવેદનપત્ર છે અને જિગ્નેશ મેવાણી સાથે સમગ્ર ગુજરાત છે. જે રીતે દબાવવાની કોશિશ કોઈ દબાવવાના નથી, એ પણ અમારા વતી ગૃહમંત્રીને વાત પહોંચાડજો. સાહેબ, રાજકોટમાંથી ખુલ્લે આમ દારૂ આવી રહ્યો છે, બુટલેગરો લાઈનો ચલાવી રહ્યા છે, એને અમે તમે થોડુંક ગૃહમંત્રી તો એક નંબરના પહેલા છે, કોઈ હપ્તાખોરો એવું લાગે છે, એટલે મહેરબાની કરીને લાઈનો બંધ થાય એવી અમારી સરકાર સુધી તમે રજૂઆત પહોંચાડો અને નહીંતર ન છૂટકે અમારે ક્યાંય જનતા રેડું ન કરવી પડે એવી આપની જોડે અપેક્ષા રાખીએ. અને હવે હોમ ડિલિવરી મળે, પાણી નથી મળતું. જો ઉપાય તે સત્ય છે, કેમ કે હું એક 2020ની સાલથી મારો છોકરો આ ડ્રગ્સના સમાજની લપેટમાં આવેલો છે. છોકરો ભણતો જ 18 વર્ષની ઉંમર હતી, અત્યારની 2025 ચાલે રહ્યો. તે વખતેથી કરીને આજ સુધી છોકરાને મેં રિહેબ સેન્ટરમાં નાખ્યો, વ્યસનની ખૂબ બધી દવાઓ લીધી, પણ છોકરો અહીંયા આવે એની કન્ડિશન થઈને એનું સ્થળ ઉપર આવે એનું એ થઈ જાય છોકરો. પણ આની કોઈ રિકવરી હજુ આવતી. મેં મારા પોલીસ કમ્પ્લેન થયો, કેટલી વખત પોલીસમાં રજૂઆતો કરી. છોકરો મારા ઘરથી ડ્રગ્સ પકડાણો હતો, મેં છોકરાને સામેથી લઈને આપ્યો, કીધું મારો છોકરો આજે ડૂબે છે. નાના કેટલા બધા આપણા પરિવારો અમારા ડૂબી ગયા છે આવી કન્ડિશનમાં. એક દારૂ નોર્મલ વસ્તુ હતી, પણ આજે ડ્રગ્સને સમાજ છે ને આપણી આવનારી પેઢીઓ માટે ખૂબ ખતરનાક બનશે. એક મેં મારો છોકરો ખોયો છે ને મારા કુટુંબ ખોયો છે, આવા બીજા કોઈ પરિવાર ન બની શકે એ પ્રમાણે આપણે બધાને નરમ વિનંતી કે આવી વસ્તુ બીજી વખત આપણા એરિયામાં ન થવી જોઈએ. શું નામ તમારું? પ્રકાશભાઈ ડોહટ. મારો છોકરો અત્યારે રિહેબ સેન્ટરમાં જ છે અને મેં 20 લાખ રૂપિયા કરતો છોકરો એની કન્ડિશનમાં છે. છોકરો આવે અહીંયા છોકરા બધા કવર છે અમારા એરિયામાં 50 થી 60 છોકરા છે ડ્રગ્સના સમાજની લપેટમાં. અને આ કોઈ આપણે પાછળ
હા